ભરૂચના નવચોકી વિસ્તારમાં આવેલ પૌરાણિક શંકરાચાર્ય મઠ અને પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક શખ્સ દ્વારા આગ લગાડવા તેમજ પત્રિકાઓ ફેંકવાના બનાવમાં સમગ્ર હિન્દુ સમાજના લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે। જે સંદર્ભમાં ભરૂચ જિલ્લા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીને ઝડપી પાડવા રજૂઆત કરાઈ હતી। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલ હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભરૂચના નવચોકી વિસ્તારમાં આવેલા હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર એવા પૌરાણિક શંકરાચાર્ય મઠ અને પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક ઇસમ દ્વારા આગ લગાડવામાં આવી હતી। તેમજ ગુસ્તાખે પીર કી સજા સર તન સે જુદા લખેલી પત્રિકાઓ પણ ત્યાં ફેંકેલી, જેથી આ આગ લગાડવાનો ઉદ્દેશ શંકરાચાર્ય મઠને નુકસાન પહોંચાડવું તેમજ મઠનું સંચાલન કરનાર મુક્તાનંદ સ્વામીને જાનથી મારી નાખવાનો વધુ એક પ્રયાસ થયેલો હોય તેમ જણાઈ આવે છે। શંકરાચાર્ય મઠને આગ લગાડવાથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાયેલી છે। શંકરાચાર્ય મઠનું સંચાલન જ્યારથી મુક્તાનંદ સ્વામીએ સંભાળેલ છે ત્યારથી ભરૂચના નિષ્ક્રિય વિસ્તારમાં ફરીથી પ્રાણ ફૂંકાયેલા હોય તેવી હકારાત્મક સ્થિતિનું સર્જન થયેલું છે, જેનાથી કેટલાક કટ્ટર લોકોમાં નિરાશા જન્મેલી છે, જેને કારણે મુક્તાનંદ સ્વામી પર વારંવાર હુમલા કરવામાં આવે છે અને અગાઉ પણ જુદા જુદા લોકો આ વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરેલ છે, જેમાં કેટલાક અસામાજિક તત્વો શંકરાચાર્ય મઠની હદમાં પોતાનું ધાર્મિક સ્થળ કે મજાર હોવાની અફવાઓ ફેલાવી વારંવાર શંકરાચાર્ય મઠમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો તેમજ હિન્દુઓના આસ્થાના કેન્દ્ર પર કબજો જમાવવાનો કે તેને અન્ય ધર્મના સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેમ લાગે છે। આ વિસ્તારમાં વારંવાર આવા પ્રકારના અસામાજિક તત્વો રેકી કરે છે। આ ઘટનાઓને ધ્યાનમાં લઈને નમ્ર અરજ છે કે મુક્તાનંદ સ્વામીના જીવને જોખમ હોય તેમને સુરક્ષા કર્મીઓ મારફતે કાયમી સુરક્ષા પૂરી પાડવામાં આવે છે। તેમજ નવચોકી શંકરાચાર્ય મઠ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે કાયમી પોલીસ ચોકી મૂકવામાં આવે છે અને તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા મૂકવામાં આવે છે, જેથી કરીને આવા પ્રકારના કટ્ટર અસામાજિક તત્વોને જબ્બે કરી શકાય। તેવા સંજોગોમાં આવા ષડયંત્ર સંદર્ભે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીરતાથી અને ઊંડાણપૂર્વક તપાસ કરવા ભરૂચ પોલીસને મદદરૂપ થવા CBI, KNI જેવી એજન્સીઓ દ્વારા પણ સહકાર આપવામાં આવે તેવી અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી। કેમિકલ છાંટીને જ્વલનશીલ પદાર્થ છાંટીને એ આશ્રમને સળગાવવાનો પ્રયત્ન થયું છે અને સ્વામીજીને જાનથી મારવાની કોશિશ થઈ છે। જે ઘટનાને સમસ્ત હિન્દુ સમાજ બખોડી કાઢે છે અને જેના વિરોધમાં આજે સમસ્ત હિન્દુ સમાજ ભેગું થઈ કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે। એવી માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે એ મઠ ઉપર પોલીસ ચોકી ઊભી કરવામાં આવે, સાથે સાથે સ્વામીજીનો જાનનો ખતરો હોય એમને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે। એ વિસ્તારમાં CCTV કેમેરાની સંખ્યા વધારવામાં આવે અને આ ઘટના કંઈ સામાન્ય ઘટના નથી, એની પાછળ કોઈને કોઈ બહુ મોટું ષડયંત્ર છે, બહુ મોટી સંગઠન આતંકવાદી સંગઠનો પણ સંડોવાયેલી હોઈ શકે છે। એથી એની ઊંડી તપાસ થાય અને જો જરૂર પડે તો CBI કે NIA જેવા સંસ્થાઓની પણ મદદ લેવામાં આવે અને યોગ્ય તપાસ કરી અને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે। वो सब धीरे धीरे करके हमारे मठ मंदिरों को अधिग्रहण करेंगे, हमको डराएंगे धमकाएंगे, जिससे हमारे सनातन धर्म को बहुत बड़ी हानि पहुंचेगी। मैं राष्ट्रीय संघ सुरक्षा परिषद का राष्ट्रीय अध्यक्ष होने के नाते और सभी सनातन धर्मियों से निवेदन करना चाहता हूं कि वो हर मंगलवार में जाकर के वहां पर हनुमान चालीसा का पाठ करें और धुड़ेली के दिन तो खासकर सभी हमारे हिंदू वहां जाएं और हनुमान चालीसा का पाठ करें और पुलिस प्रोटेक्शन भी उनके लिए मुक्तानंद जी के लिए पुलिस प्रोटेक्शन की भी हमने मांग की हुई है और वहाँ पर एक पुलिस चौकी बनाई जाए, जिससे जो नर्मदा परिक्रमावासी आते हैं, साधु संत आते हैं, वहाँ पर बहुत बड़ा अन्य क्षेत्र चलता है, तो उनके लिए भी एक डर एक भय हमारे सनातन धर्मियों में बैठा हुआ है कि हम उनकी रक्षा किस प्रकार से कर पाएंगे। जो परिक्रमावासी हैं वो हमारे गुजरात के नहीं होते, संपूर्ण भारतवर्ष के होते हैं, दूर दराज से आकर नर्मदा परिक्रमा करते हैं, वहाँ शंकराचार्य मठ में रुकते हैं, भोजन करते हैं और इसके बाद सुबह फिर वहाँ से निकलते हैं। इसलिए हम शासन प्रशासन से भी मांग करते हैं कि वहाँ पुलिस चौकी जल्दी से जल्दी खोली जाए और स्वामी जी को प्रोटेक्शन दिया जाए, जिससे सुचारू रूप से मठ का संचालन वो कर सके। जय श्री राम।